શું તમે જાણો છો કે જમીન પર એપાર્ટમેન્ટ કે રો હાઉસ બન્યા પછી એ જમીન કોના નામ પર થાય છે? ચાલો જણાવી દઉં. ફ્લેટમાં જોવા જઈએ તો પોસેશન મળ્યા પછી ઘરની માલિકી ઓનરને મળી જાય છે અને જમીનની માલિકી પ્રોજેક્ટના RWA એટલે કે રેસિડન્ટ વેલફેર એસોસિએશન અથવા હાઉસિંગ સોસાયટીના નામે ટ્રાન્સફર કરવામાં આવે છે. રો હાઉસમાં પણ જો તમે પ્લોટ રાખીને કન્સ્ટ્રક્શન કરો છો તો તે પ્લોટની માલિકી તમારી જ રહેશે, પણ સોસાયટીના રોડ, રસ્તા, ગાર્ડન આ બધી જ જમીન હાઉસિંગ સોસાયટીના નામે ટ્રાન્સફર કરવામાં આવે છે. અમુક સ્કીમોમાં ડેવલપર એ જમીન પોતાના અથવા પોતાની કંપનીના નામે જ રાખતા હોય છે, જેથી ફ્લેટ ઓનર કે મકાન માલિક છે તેમને ખાલી તેમના ઘર પૂરતો જ હક મળે છે. જેમ કે ગિફ્ટ સિટીમાં સરકારની જે જમીન છે એ 99 વર્ષના ભાડા પટ્ટા ઉપર છે, જેને લીઝ હોલ્ડ પ્રોપર્ટી કહેવાય છે, અને ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં ડેવલપરનો કોઈ હક રહેતો નથી અને એ જમીન હાઉસિંગ સોસાયટીના નામે ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે જ્યારે તમે પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય ત્યારે જાણજો કે લીઝ હોલ્ડ પ્રોપર્ટી છે કે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. જો તમને આ માહિતી સારી લાગી હોય તો RB રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા રહેજો.